જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આપણે હંમેશા સમોસામાં 2-3 વેરાયટીઝ ખાધી છે, જેમ કે કેળા વટાણાના હોય યા તો પનીરના. પણ આજે હું આપ સૌ માટે સમોસામાં કંઈક ફ્યુઝન લઈને આવી છું. તો ચાલો આજે આપણે બનાવીએ પેસ્ટો સમોસા. સો એની માટે પહેલાં બેઝિલ લઈ લઈશું. એની અંદર આપણે થોડી કોથમીર પણ એડ કરશું તાકી જે પેસ્ટોનો જે કલર છે એ પ્રોપર ગ્રીન આવી જાય. ગ્રીન ચીલી. અહીંયા આપણે અખરોટ લઈ રહ્યા છે. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું વિનેગર. હવે આપણે એની અંદર ઓલિવ ઓઇલ એડ કરશું. હવે એની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. આપણે અંદર થોડું પાણી એડ કરી રહ્યા છે. સો આપણી આ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. સો તમે સોચી રહ્યા હશો કે આ પેસ્ટનું કરશું શું, પણ આપણે અહીંયા કંઈક સમોસામાં ફ્યુઝન કરી રહ્યા છીએ તો કંઈક તો નવું હોવું જ જોઈએ ને. તો આપણે જે ડો બાંધી રહ્યા છે સમોસાનો એની અંદર આ પેસ્ટ એડ કરશું. હવે આપણે પહેલાં સમોસાનો લોટ બાંધી લઈએ. એની માટે આપણે આ મેંદો લઈ રહ્યા છે. અજમો નાખશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ એની અંદર એડ કરશું, પણ થોડું ઓછું, કેમ કે આપણી જે પેસ્ટો છે એની અંદર પણ આપણે મીઠું એડ કર્યું છે. હલકો મસ્તું મોણ પણ આપણે એની અંદર એડ કરશું. અને હવે આ જે પેસ્ટો છે એની અંદર આપણે એડ કરી દઈશું. હવે આપણે આનો ડો બાંધી લઈએ. આ પેસ્ટ નાખ્યા પછી આપણે એની અંદર પાણી નાખવાની બિલકુલ બી જરૂર નહીં પડે. આપણો આ જે સમોસાનો જે ડો છે એ બંધાઈ ગયો છે. એને આપણે 10થી 15 મિનિટ માટે મલમલના કપડામાં બાંધીને રહેવા દઈશું. આપણો જે લોટ બંધાયો છે સમોસાનો એ પેસ્ટોમાં બાંધ્યો. તો હવે સ્ટફિંગ શું હશે? યસ, આપણે સ્ટફિંગ પણ ઇટાલિયન જ બનાવી રહ્યા છે. આપણું જે સ્ટફિંગ હશે એ મેક્રોની પાસ્તાનું હશે. તો આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો પાસ્તા બનાવવા માટે આપણે પહેલાં બટર લઈશું. આપણું જે બટર છે એ મેલ્ટ થઈ ગયું છે. એની અંદર આપણે આ મેંદો એડ કરશું અને એને પ્રોપર એકવાર હલાવી લઈશું. મેંદો આપણો શેકાઈ ગયો છે. હવે આપણે એની અંદર દૂધ એડ કરશું અને આપણે એને હલકા હાથથી હલાવતા રહીશું તાકી અંદર ગાંઠા ન પડી જાય. હવે આપણે અંદર ચીઝ એડ કરી દઈશું, બિકોઝ ઇટાલિયન ફ્લેવર માટે ચીઝ તો બહુ જરૂરી છે. એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી રહ્યા છે. તો તમે ચાહો તો કલરફુલ કેપ્સિકમ બી યુઝ કરી શકો છો. હવે આપણે અંદર આ કોર્ન એડ કરી રહ્યા છે. હવે લાસ્ટમાં મેક્રોની પાસ્તા એ એડ કરી દઈશું. હવે આપણે પાછું એકવાર એને હલાવી લઈએ. સોલ્ટ ખૂબ ઓછી પ્રમાણમાં નાખશું, કેમ કે ચીઝમાં પણ એક સોલ્ટનું ફ્લેવર હોય છે. ડ્રાય ઓરેગેનો અને થોડું ચીલી ફ્લેક્સ લાસ્ટમાં આપણે એની અંદર એડ કરશું. હવે એકવાર આપણે એને હલાવીને બંધ કરી દઈએ. હવે આપણું જે પાસ્તાનું જે સ્ટફિંગ છે એને ઠંડુ થવા માટે પણ થોડો ટાઈમ લાગશે. તો 5 થી 10 મિનિટ આપણે એને પણ ઠંડુ થવા દઈએ. સો આપણો જે લોટ બાંધ્યો હતો એને 10-15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે સમોસાનું જે આઉટર છે એ બનાવી લઈએ. અને બીજી બાજુ આપણે ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે, કેમ કે આપણે સમોસાને ફ્રાય કરી રહ્યા છે. તમે ચાહો તો સમોસાને બેક પણ કરી શકો છો. સો આપણું સમોસાનું આઉટર લેયર પણ તૈયાર થઈ ગયું છે અને અંદરનું જે સ્ટફિંગ છે એ પણ ઠંડુ થઈ ગયું છે. તો સમોસા બનાવવાની તૈયારી કરીએ. આ રીતે વચ્ચેથી આપણે એને કટ કરી લઈશું. પાણી લગાવી દઈશું. આ રીતે આપણે સમોસાનું જે કોન બનાવી લઈશું. ને એની અંદર આ સ્ટફિંગ, પાસ્તાનું સ્ટફિંગ એ ભરી લઈશું.
પાછું આપણે એને બીજી બધી બાજુ પણ પાણી લગાવી લઈશું. હવે આપણે આને આ રીતે પાછું પ્રેસ કરી દઈશું. હાફ સમોસું સ્ટીક કર્યા પછી આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું. સો આ રીતે આપણે બીજા બધા પણ સમોસા બનાવી લઈએ. સો આપણા બધા સમોસા તૈયાર થઈ ગયા છે. બીજી બાજુ ઓઇલ પણ આપણું ગરમ મૂક્યું હતું એ થઈ ગયું છે. સમોસા માટે જે આપણે ઓઇલ ગરમ કરવા માટે મૂક્યું છે એ બહુ ઓછું ગરમ હોવું જોઈએ, બહુ વધારે ગરમ ન હોવું જોઈએ. તો આપણા સમોસા જે ક્રિસ્પી થવા જોઈએ એ નહીં થાય. તો હવે આપણે એક એક સમોસો આપણે એની અંદર ડીપ ફ્રાય કરવા માટે મૂકશું. તમે જોઈ રહ્યા છો બહુ જ ઓછી માત્રામાં ઓઇલ ગરમ છે. સો આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સમોસાને બહાર કાઢશું. સો આપણા પેસ્ટો સમોસા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. તો આપણે સમોસું તો તૈયાર થઈ ગયું છે. હવે વચ્ચેથી કટ કરીએ કેમ કે અંદરનું ફિલિંગ પણ આપણે જોઈ લઈએ. અંદર જે કલર છે એ પણ ગ્રીન સરસ દેખાઈ રહ્યું છે અને મેક્રોની પાસ્તાનું જે ફ્લેવર છે એ પણ ખૂબ સરસ લાગી રહ્યું છે. આ આપણા પેસ્ટો સમોસા તૈયાર થઈ ગયા છે. તો આપ સૌને અગર અમારી રેસિપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.